ગુજરાત બુલેટિન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। અમદાવાદ ખાતે પ્રિન્સ દ્વારા ઇન્ડિયા મ્યુઝિક દ્વારા ઓડિશન યોજાયું। ગુજરાતભરના ગાયકોએ ઓડિશન દીધા। ગાયક કલાકાર મમતા સોની સાથે ખાસ વાતચીત। અમદાવાદ ખાતે પ્રિન્સ દ્વારા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર પ્રદીપ પંડ્યા છેલ્લા 5 વર્ષથી આમાં કાર્યરતની સાથે ચાંદખેડા ખાતે 5 વર્ષથી સ્ટુડિયો ધરાવે છે। પ્રિન્સ દ્વારા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડે 28,000થી વધુ ગાયકોને ઓડિશન લીધા છે। વધુમાં પ્રિન્સ દ્વારા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ડ એમ્બેસેડર મમતા સોની સાથે વાત કરતા જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ આટલો મોટો સાથ સહકાર અને પ્રેમ આપ્યો તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। ગુજરાતના અંદર ખૂબ મોટું ટેલેન્ટ છુપાયેલું છે કે નાનકડા ગામથી શહેર સુધી કોઈ પણ વ્યક્તિ હોય, ખેડૂતનો દીકરો હોય કે પોતે ખેડૂત હોય કે અન્ય કોઈ પણ કામગીરી સાથે જોડાયેલા હોય અને તેના અંદર કલા છુપાયેલી હોય છે। તમારા અંદર ડાન્સનું ટેલેન્ટ હોય, સિંગિંગનું ટેલેન્ટ શું અથવા કલાનું ટેલેન્ટ છો તો તમે દર રવિવારે ઓડિશન થાય છે જેમાં તમે અવશ્ય સહભાગી થઈ શકો છો। આ ઓડિશન માટે અમદાવાદ, મહેસાણા, ધોળકા, વડોદરા, મોરબી, વિસનગર, મહેસાણા તેમજ ગુજરાતની મોરબી, વિસનગર, મહેસાણા તેમજ ગુજરાતની બહારના રાજ્ય જેમાં રાજસ્થાન, કલકત્તા હોય લોકો ખૂણે ખૂણેથી આવીને ઓડિશન આપે છે। વધુમાં જણાવ્યું હતું કે અમારી પ્રિન્સ દ્વારા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપની દરેક પ્રકારના ઓડિશન લઈએ છીએ, જેમ કે ગાયક હોય, તબલાવાદક હોય કે પછી નાટ્ય કલાકાર હોય, દરેક જણ ઓડિશન આપી શકે છે કે કોઈ પણ કલાકાર માટે જીવનમાં આગળ વધવું પ્લેટફોર્મ એટલે પ્રિન્સ દ્વારા ઇન્ડિયા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ। જી, મારું નામ શૈલેષ ઠાકોર અને હું વડનગરથી આવું છું। શૈલેષભાઈ, વડનગર કહેવાય છે કે ઘણા બધા કવિઓ ત્યાંથી ઊભા થાય છે, પણ તમે આજે અહીંયા એક આશા લઈને આવ્યા છો, શું કહેશો? ઓડિશન વિશે શું કહેવા માગશો? ઉભરતા કલાકારો હોય કે નવા કલાકારો હોય, કોઈ સિંગરો હોય, જે લોકોને કોઈ જગ્યાએ પ્લેટફોર્મ મળી નથી, તો એ લોકો માટે બહુ બેસ્ટ આ જગ્યા છે અને એમને જીવનમાં આગળ વધવા માટે બહુ સરસ મજાનું એમને તકો પૂરી પાડે છે અને બહુ સુંદર આયોજન છે। બીજું કે જે નવા કલાકારો છે એમને ક્યાંય પ્લેટફોર્મ સારું મળતું નથી હોતું, પણ અહીંયા ઝીરોથી હીરો બનાવવા સુધીની તમામ પ્રકારની સુવિધા અને મદદ પૂરી પાડવામાં આવે છે। જો તમારું અહીંયા આગળ સિલેક્શન થશે તો તમારી પાસે કેવા પ્રકારના કોન્ટ્રાક્ટ કરવામાં આવશે અને શું કહેશો? આ જે ઓડિશનના સિલેક્શન થયા પછી તમે આ પીએસઆઈ કંપનીને શું કહેવા માગશો? કદાચ હું આની ઓડિશનની પાસ થઈ જાઉં અને મારું સિલેક્શન થાય તો એમાં આપણે 1 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ, 1 વર્ષ, 2 વર્ષ અથવા તો 3 વર્ષ, જેને જેટલા વર્ષનું કોન્ટ્રાક્ટ કરવું હોય એટલો એ કરી શકે છે અને કદાચ એના ગીતો ચાલી જતા હોય માર્કેટની અંદર તો એને જેટલું ગાવું હોય એટલું ગાવાની અહીંયા તક મળે છે। મારું નામ છે વાઘેલા મેઘા મુકેશ કુમાર આસેડા, ગામ તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। મેડમ, આ ઓડિશન વિશે તમે ક્યાંથી જાણ્યું? આ ઓડિશનમાં વોટ્સઅપ દ્વારા જાણવા મળ્યું છે મને। તમને બહુ સરસ લાગ્યું। મને એવું થાય ને કે આ પહેલાં કેમ મને જાણ ના મળી, કારણ કે મારા બહુ વર્ષો બરબાદ થઈ ગયા। આ પીએસઆઈ કંપની વિશે તમે શું કહેવા માગશો? પીએસઆઈ કંપની તો હમણાં જ મને આની તો જાણકારી થઈ છે આજે જ, પણ મને એટલું સારું લાગ્યું ને, કારણ કે ભાઈ પ્રદીપભાઈ પંડ્યા જે પ્રમાણે શીખવાડે છે, જેટલું સમજણ આપે 2-2.5 કલાક એમણે અમને આપ્યો અને મને એટલું જાણવા મળ્યું ને, મને એમ થાય કે આટલું વ્યવસ્થિત કોઈ આપણું કોઈ ઘરનું સદસ્ય હોય ને એ જ કદાચ શીખવાડી શકે। અને મને નર્વસ પણ છું અને એક્સાઇટમેન્ટ પણ છે અને બહુ જ બધા વિચારો ચાલે છે, પણ બસ ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ સુખ શાંતિ બધું થઈ જાય। શું તમને લાગે? બહુ જ મારા ખ્યાલથી આ છે ને આવશે ને તો એમનું ભવિષ્ય સુધરશે અને બહુ જ સારી તક છે। મને ખુદને એમ થાય છે કે મને પહેલાં કેમ આવું પહેલાં કેમ જાણકારી ના મળી? આજે મને આમ બહુ નવાઈ લાગે છે કે બહુ આટલા બધા વર્ષો વેસ્ટ કરી દીધા, પણ કંઈ નહીં, ચલો જાગ્યા ત્યાંથી સવાર। જો તમે આ ઓડિશનમાં સિલેક્શન થાય શું કહેશો? આમાં હું જોડાઈશ તો મારી ખુદની લાઈફ પણ સારી થશે અને મારું આ બહુ, જ્યારે હું 8મા ધોરણમાં ભણતી ત્યારનું સપનું છે। એના પછી મેરેજ થઈ ગયા તે એમાં કંઈ થયું નથી, પણ હવે ફરીથી મને આ ચાન્સ આપ્યો છે પ્રિન્સ દ્વારા મ્યુઝિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ, તો હું ખૂબ જ ખુશ છું અને હું ઈચ્છું છું કે હું આમાં સિલેક્ટ થઉં અને મારા જેવા ઘણા લોકો છે જે આ વિષયમાં એમને ખબર પણ નથી
કે આવું પણ કોઈ કંપની છે અને આમાં આપણે આગળ વધી શકીએ છીએ. તો હું તો ઈચ્છું છું કે આ મેસેજ જ્યાં જવો જોઈએ એટલે દૂર જાય અને દૂર દૂરના લોકો પણ એમના સ્વપ્ન પૂરા કરવા માટે અહીંયા આવીને એમના સ્વપ્ન પૂરા કરી શકે. ભગીરથ દિલીપભાઈ જાદવ. હું અહીંયાથી 100 કિલોમીટર દૂર ધંધુકાથી આવું છું. તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ છે. બીજા ઓડિશન કરતાં PSI મ્યુઝિક ઓડિશન કેવી રીતના અલગ લાગ્યું તમને? અહીંયા તો આપણને એ શીખવા મળ્યું કે હું તો હજુ યંગ જ છું, પણ અહીંયા આપણને બધી એમ કહેવાય ને કે ઝીરોથી ચાલુ કરીને હીરો શું કઈ રીતના બનવું એ બધું એમને શીખડાવવામાં આવ્યું. અને આ બધું હે ને ઓનલાઈન તો જોયું જ હતું, પણ અહીંયા આવ્યા ભલે આપણે તમારો સમય ખરાબ થયો જતો રહ્યો, પણ અમને બધું જાણવા મળ્યું કઈ રીતના બધું થાય. આ ઓડિશન દ્વારા તમને કેવા પ્રકારના લાભ મળે છે? મને તો એ લાભ મળ્યો કે મને યંગ જનરેશનમાં એટલી બધી ખબર મળી કે મને આને પછી શું થાય, આ સોંગ કઈ રીતે આવે, પછી એક્ટિંગ કઈ રીતના કરવી, બહાર જેવી શું, બધું મને જાણવા મળ્યું. આનાથી મારા એને ગ્રોથ એક્ટિંગ બાબતે વધારે આમ જળવાઈ રહે. તમે આજે બહારગામથી અહીંયા સ્પેશિયલ ઓડિશન PSI કંપની એમ કહેવા જોઈએ ને કે આમ પહેલાં તો લાગતું હતું કે આમ બહુ મોટું હશે, પણ આમ ઘર જેવું વર્તન, એમ PSI કંપનીમાં ઘર જેવું વર્તન મને જાણવા મળ્યું.